હવે આગળ વાત કરીએ તો ગીર જંગલમાં સારા વરસાદ બાદ ગીર સોરે કરાએ ખીલી ઉઠ્યું છે। ગીર જંગલમાં સારા વરસાદ બાદ ગીર સોરે કરાએ ખીલી ઉઠ્યું છે। ગીરમાં આવેલું સૌરાષ્ટ્રની શાન ગણાતો જીમજીરનો ધોધ ગરજ્યો। જીમજીરનો ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હાલ આ ધોધ સુધી પહોંચવાનું દુર્ગમ બન્યું છે। ધોધ સુધી પહોંચવાના માર્ગ પર પાણી જ પાણી છે। ધોધના સામા કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને અમારી ટીમે દર્શકો માટે અદ્ભુત દ્રશ્યો ખાસ કેમેરામાં કંડાર્યા છે, જે પ્રસ્તુત છે। આ દ્રશ્યો છે કોડીનાર તાલુકાના ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ અને જામવારા વચ્ચે આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જમજીર ધોધના છેલ્લા અઠવાડિયાથી ગીરમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ સિંહની ત્રાડ સમાન ધોધ ગરજી રહ્યો છે। જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। સિંગવડા નદી પર આવેલો આ ધોધ હાલ સૌ કોઈને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભારે વરસાદ બાદ સિંગોડા ડેમ જુલાઈ માસના રૂલ લેવલે છલકાયો છે, જેના કારણે ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવાની ફરજ પડી છે। ડેમનો દરવાજો ખોલતા પુષ્કળ પ્રમાણમાં પાણી સિંગવડા નદીમાં વહી રહ્યું છે, જેના કારણે જમજીરાનો ધોધ પણ પાણીની આવક વધતા ધોધ તેના રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે। જમજીરનો ધોધના નયનરમ્ય દ્રશ્યો અને ગીરની ખૂબસૂરતી જાણે અહીં કુદરત વસતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। આમ તોર પર આ જમજીરનો ધોધ નિહાળવા સેંકડો પર્યટકો આવતા હોય છે, પરંતુ હાલમાં ધોધના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક કિલોમીટર ફરી કાચા રસ્તા પર જવાની અમને ફરજ પડી છે। જેટલો આ ધોધ નજીક સેલ્ફી લેવી કે નાહવું ખતરનાક છે। અકસ્માતે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે પ્રશાસન દ્વારા અહીં નજીક ન જવા અને ધોધમાં નાહવા પર પ્રતિબંધ લગાવ્યો છે। સ્થાનિક જમદગ્નિ આશ્રમમાં મહંત લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ગીર પંથકમાં પડેલા સતત વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ડુંગર વિસ્તારમાંથી પડતા નાના મોટા ધોધ ગીરની ખીલી ઉઠેલી વનરાઈ ગીરની સુંદરતામાં અનેરો વધારો કર્યો છે। ગીરની સુપ્રસિદ્ધ જમજીર ખાતે આવેલ ધોધનો નજારો અલભ્ય બન્યો છે। પ્રવાસીઓ ગીરની પ્રતિકૃતિને માણવા આ ધોધનો નજારો જોવાનો લાહવો લેવાનું ચૂકતા નહીં। અહીં આવતા પ્રવાસીઓને જિલ્લા વહીવટીતંત્ર લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। તો અહીં આવતા પ્રવાસીઓ જણાવે છે કે સૌરાષ્ટ્રમાં પ્રકૃતિનો આનંદ માણવાની ગીરમાં આ ધોધથી ઉત્તમ જગ્યા કોઈ ન હોય, માટે અહીં આ ધોધના સર્વાંગી વિકાસ થાય એવું ઈચ્છી રહ્યા છે। ગીરનું સૌંદર્ય જોવા લોકો પોતાને રોકી શકતા નથી, અહીં આવી પ્રકૃતિનો આનંદ માણે છે। દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ।